હાલ મોડી રાત્રિ સુધી જાગતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। શરીરને સ્વસ્થ રાખવા માટે દરરોજ રાત્રે સારી ઊંઘ આવવી જેટલી જરૂરી છે તેટલું જ જરૂરી છે કે સમયસર સૂવું અને જાગવું જોઈએ। મોટા ભાગના અભ્યાસો કહે છે કે વ્યક્તિએ રાત્રે 10 વાગ્યા સુધીમાં સૂવું જોઈએ। મેટાબોલિઝમને સ્વસ્થ રાખવા અને શરીરને અનેક પ્રકારની બીમારીઓથી બચાવવા માટે આ જરૂરી છે। મોડી રાત્રે સૂવું અને પૂરતી ઊંઘ ન લેવી એ સ્વાસ્થ્ય માટે ઘણી રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે। હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે જો તમે ઘણીવાર મોડી રાત્રે સૂઈ જાઓ છો અને જો તમારું મૂડ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, લાંબા ગાળે તે અન્ય ઘણા સ્વાસ્થ્ય સંબંધિત નુકસાનનું કારણ પણ બની શકે છે। આજની ઝડપી જીવનશૈલી, ડિજિટલ સ્ક્રીનનો વધતો ઉપયોગ અને કામના દબાણને કારણે ઊંઘ પર પણ ઘણી અસર થઈ છે। જો તમે પણ આના શિકાર છો તો સાવધાન રહેજો। ડોક્ટર્સ કહે છે કે જ્યારે આપણે મોડી રાત સુધી જાગતા રહીએ છીએ ત્યારે તે આપણા કુદરતી ઊંઘના ચક્રને અસર કરે છે અને આ કારણે વ્યક્તિ ગાઢ ઊંઘ નથી લઈ શકતો, જે શરીરને શારીરિક અને માનસિક રીતે તાજગી આપવા માટે જરૂરી છે અને ઊંઘના ચક્રમાં વિક્ષેપને કારણે ઊંઘની અવધિ અને ગુણવત્તા પર પણ અસર થવા લાગે છે। તે ચયાપચય, રોગ પ્રતિકારક શક્તિ અને માનસિક સ્વાસ્થ્ય વગેરે સંબંધિત સમસ્યાઓ માટે હાનિકારક છે અને ડોક્ટરોનું કહેવું છે કે પુખ્ત વયના લોકો માટે રાત્રે 10 થી 11 વાગ્યાની વચ્ચે સૂવું સારું માનવામાં આવે છે અને 12 વાગ્યે કે પછી સૂવાની આદતથી અનેક પ્રકારની બીમારીઓ વધી શકે છે। તો હાલ માટે એટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।